હું અહીંયા ઊભેલો છું ના હાઈટ તમે જુઓ તો કેટલી ઊંચી છે. મતલબ મને એવું લાગે કે આ ભીંડા તોડવાના હોય તો આમ વાંકો વાળીને તોડવા પડતા હે. બરાબર ને? આ રીતના વાંકો વાળવું પડે. જો આ નીચેથી તમે જોઈ શકો છો આ હાઈટ, અને આ રીતના વાંકો વાળીને તોડવું પડે. કેવી રીતના તોડે તમે થોડુંક બતાવો ને. આ રીતના તોડવું પડે. આ રીતના તોડવું પડે ને. 5 ફૂટના માણસ હોય એને બહુ તકલીફ પડે, દૂરથી જ ખેંચવું પડે. હા બરાબર છે. બાકી જગ્યાએથી નહીં તૂટે. હા, તો આટલું જોરદાર રિઝલ્ટ આવ્યું છે બાયોફિટનું. આ તમે પૂરા ખેતરમાં જોઈ શકો છો કે હાઈટ કેટલી બધી ઊંચી થઈ ગઈ છે. દરેકે દરેક જગ્યાએ એક સરખું પરિણામ. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ભીંડાના ખેતરમાં આવેલા છે. આ તમે જોઈ શકો છો. અને એની હાઈટ મતલબ આપણે અહીંયા આ મારો હાથ છે, બરાબર, અને આ વાંકું વાળવું પડે તોડવું હોય તો. આવી કન્ડિશન છે, બરાબર. તો આટલા જોરદાર ભીંડા થયા છે આવી હાઈટવાળા. તો કેવી રીતના, શું ટ્રીટમેન્ટ કરી, તો ખેડૂતના પરિચય સાથે આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું કોકણી વિપુલભાઈ મહેન્દ્રભાઈ, રહેવાનું કરંજખેડ ગામ, તાલુકો ડોલવણ અને જિલ્લો તાપી. અચ્છા, તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? તો આ મારે 10 વર્ષથી કરું છું આ ભીંડાની ખેતી. 10 વર્ષથી. ઓકે, તો આ વર્ષે કયું બિયારણ છે? આ વર્ષે આ છે રિયા. સસ્તું બિયારણ 800 રૂપિયા કિલોમાં મળે. ઓકે, આમ બિયારણની કિંમત કેટલી હોય કિલોના? અમુક 4000, 4500, 5000, 6000 એવી હોય. અચ્છા, મતલબ સારામાં સારું બિયારણ 6000 સુધી પણ મળે. 6000 સુધી. અને તમે 800 રૂપિયા વાળું બિયારણ લાવેલા, બરાબર ને? તો તમે આગળ ક્યારેક રિયા બનાવેલા કે આ વર્ષે જ બનાવ્યા? ના, પહેલી વખત બનાવ્યા. ઓકે, તો મને એ જણાવો કે આ વખતે તમે ટ્રીટમેન્ટ શું કરી? હું દર વર્ષે ભીંડામાં તો સ્ટીમરીચ છે, બાયો-19 છે, નેટસપ કંપનીનું જે છે પ્રોડક્ટ હું 5-7 વર્ષથી વાપરું છું. ઓકે, અનુભવ છે એટલે તે હિસાબે ભીંડામાં હું કહેતો ગમે તે મરચામાં બી આ પ્રોડક્ટ વાપરું છું. એટલે મરચાની ખેતી પણ તમે કરો છો, ભીંડાની પણ કરો છો, એ સિવાય બીજું? આ ભીંડાને મરચા જ કરીએ છીએ. ઓકે, અને એમાં તમે આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે બાયોફિટ, બતાવો ને બોટલ. ઓકે, આ તમે વાપરો છો, બરાબર ને? મરચામાં પણ અને ભીંડામાં પણ. હવે આજે આપણે જોઈએ તો આજુબાજુમાં ઘણા બધા ખેડૂત મિત્રો આ ખેતી કરતા જ હશે. એવું તો નહીં હોય કે તમે જ એકલા કરો છો. તો એમનામાં અને તમારામાં શું તફાવત દેખાય છે? જો જે ખેડૂત જે બીજા છે જે નથી વાપરતા આ પ્રોડક્ટ, એમનું છે જે મારા જે રોપાણ ખરું ને એની સાથે બી કરે ને તો બી મારાથી પહેલા એમનું પાક પતી જાય. બરાબર, મતલબ રોપેલા સાથે હોય તો પણ જલ્દી પૂરા થઈ જાય. કાં તો પાછળથી ચાલુ થયા હોય તો વહેલા પતી જાય. ઓકે, અત્યારે હાલમાં એ જ પરિસ્થિતિ છે. ઓકે, તો તમારા બાજુમાં એવા કોઈ ખેડૂત ભાઈ ખરા કે જેમનું મતલબ ખેતર તમારે સાથે રોપાયું અથવા તમારે પછી રોપાયું હોય અને જલ્દી પૂરું થઈ ગયું? છે, ઘણા ખેડૂતો છે. ઓકે, તો તમારા અહીંયા આપણે આમ જોવા જઈએ તો કેટલું બિયારણ રોપેલું હશે? આ છે 4 કિલો. 4 કિલો. અને એમાં કેટલું ઉત્પાદન આવતું અને કેટલા દિવસના અંતરે તોડતા? 22 મણ સુધી ગયું. 22 મણ સુધી? અચ્છા, એક વખત તોડતા હતા. કેટલા દિવસના અંતરે તોડો? એ તો એક દિવસ આંતરે તોડે. એક દિવસ આંતરે તોડે તો કેટલું કીધું? 22 મણ. 22 મણ સુધી ગયું. ઓકે, નોર્મલી ખેડૂતનું આટલું બિયારણ હોય તો કેટલું જાય? એવરેજ કિલોમાં એક મણ એટલે 20 કિલોનો એવરેજ કહેતા 15 કિલો. અચ્છા, એવરેજ આટલી જ હોય. એટલી જ હોય. તો મતલબ 4 કિલો જો બિયારણ હોય તો વધારેમાં વધારે કેટલું નીકળે? 4 કિલોમાંથી 4 મણ બી અમુક વખત નીકળવાનું ફાફા પડી જાય. ઓહો, કારણ કે ભીંડામાં. અને તમારા કેટલા 22 મણ સુધી ગયું છે? બરાબર. અને અત્યારે આમ જોવા જઈએ તો છોડ મતલબ પાન પણ નથી, સીધા હવે તો એકદમ પાન પણ ખરી ગયા છે અને ઉપર થોડા હજુ પણ લાગ ચાલુ છે એવું દેખાય છે. તો અત્યારે તમે તોડ ચાલુ છે કે પૂરી થઈ ગઈ? ચાલુ છે, હજુ તોડાના ચાલુ છે, મજૂર તોડતા છે. ઓકે, એટલે ઉત્પાદન હજુ પણ ચાલુ જ છે. અને શું લાગે હજુ કેટલાક સમય સુધી ચાલશે? એ તો અત્યારે હજુ મહિનો આરામથી કાઢી નાખશે, પણ પાણીની શોર્ટેજ છે તો કદાચ. ઓકે, એટલે પાણીની શોર્ટેજ આવી ગઈ છે. બાકી જો પાણી હોતે તો હજી નીચેની ફૂટ પાછી મોટી થઈ જતે. અને એના હિસાબે ફૂટ તો આવી જ ગઈ છે,
પણ પ્રશ્ન છે પાણીનો, બરાબર ને? પાણીનો પ્રશ્ન જો પાણીનો પ્રશ્ન નહીં હોય તો હજુ કેટલા સમય સુધી ચલાવી શકતા તમે? એ તો ધારે ત્યાં સુધી જ્યાં સુધી આપણે સ્ટીમરીચ વાપરીએ ત્યાં સુધી ચાલી શકે. અચ્છા, કારણ કે આમાં લિમિટ જ નહીં આવતી. હા, મતલબ કે નવી નવી ફૂટ આવ્યા જ કરે આવ્યા જ કરે. અને એના હિસાબે વધ્યા લાંબા જ કરે. સમય સુધી ચાલે. લાંબા સમય સુધી. હવે જે લોકો આ આપણી નેટસપ કંપનીની આ બાયોફિટ પ્રોડક્ટ નહીં વાપરતા હોય એમના કેટલા મહિના ચાલે? એના મતલબ 5-6 મહિના ચાલે. 5 મહિનામાં તો પતી જાય. 5 મહિના વધારેમાં વધારે, બાકી અમુક લોકો તો 4 મહિનામાં પૂરું થઈ જતું હોય. પૂરું થઈ જાય. 4 મહિનાનો પાક ગણીએ કોઈ બી, બરાબર. 4 મહિનાનો હોય, પણ આ ઓગસ્ટનું એન્ડિંગનું છે અચ્છા, તો અત્યારે માનો ને આ મારું તોડવાના 3 મહિના તો થઈ ગયા, 3.5 મહિના થઈ ગયા. અચ્છા, 60 થી 65 તોડ થઈ ગઈ. ઓકે અને હજુ બી આ તો તૂટશે. ઓકે, મતલબ 65 તોડ થઈ ગઈ. ને એના આગલા વર્ષે મેં કરેલા ત્યારે 7 મહિના સુધી ચાલેલા. એમાં બી પાણીની શોર્ટેજ આવી ગયેલી ત્યારે, એટલે ને બાકી તો ચાલતે બાકી પાણીનો જો પ્રશ્ન નહીં હોય તો હજી આપણે ચાલ્યા કરે. 2-3 મહિના તો આરામથી ખેંચી શકીએ ને, વરસાદ પડે ત્યાં સુધી. ત્યાં સુધી ઓકે, તો આટલું જોરદાર રિઝલ્ટ આવ્યું છે. આજે ઘણા બધા ખેડૂત મિત્રો મહેનત તો બહુ કરતા હોય, સારું સારું બિયારણ પણ લાવે, સારા ખાતર દવાઓ બધું જ કરતા હોય, તે છતાં પણ ઉત્પાદન આવતું નથી. મને એ જણાવો કે આમાં ખાતર તમે કયું વાપર્યું અને કેટલી વાર નાખવું પડ્યું? ખાતર તો આ ડ્રીપ છે એટલે હું વોટર સોલ્યુબલ વાપરું. 52-34 છે. હા, અમુક સાદું ખાતર 24-24 છે, ગરમીના હિસાબે વાપરી. બરાબર. બાકી એટલું બધું કઈ વાપરું ને, માઇક્રોન્યુટ્રન થોડા ઘણા વાપરી લઉં. ઓકે, બાકી તો આમાં માઇક્રોન્યુટ્રન બધું આવી જ જાય છે, બરાબર. ટોટલી આવી જાય છે, એટલે ખાતરનું એટલું બધું કંઈ જરૂર નથી પડતી. ઓકે, અને આ ડ્રીપ છે એટલે પાણીની પણ બચત થાય. પાણીની બચત. બરાબર ને, જેટલી જોઈએ એટલી માત્રામાં પાણી આપતા હોય તમે. બીજું મને એ જણાવો કે અત્યાર સુધીમાં અંદાજે ટોટલ કેટલા ઉત્પાદન થયું હશે? અને મેં ટોટલ નથી માર્યું. ટોટલ નથી માર્યું. 65 તોડ હિસાબે તમે એવરેજ પકડી લો, ઓછામાં ઓછું પકડો, એવરેજ 10-12 મણની એવરેજ પકડો. 65 ઓકે, મતલબ 65 તોડ. હા, 65 તોડ, મતલબ 10 જ મણ પણ આપણે પકડીએ એવરેજ આ તો. હા તો 650 થી 700 મણ તમે ઉત્પાદન લીધું એવું કહેવાય. હા. જો ખાલી એવરેજ 10 જ મણ, વધારે આપણે તો ઓછામાં ઓછું પકડીએ કે 10 જ મણ તમારા ઉત્પાદન નીકળતું હોય તો પણ આટલું થઈ જાય. 700 મણ સુધી તમારું કે એના કરતાં વધારે જ હશે, પણ ઓછું તો નહીં જ, બરાબર ને? કારણ કે 20-22 મણ સુધી તો એનું પ્રોડક્શન ચાલેલું છે, પણ આપણે એવરેજ પકડીએ 10 થી 12 જ મણ પકડવાનું. બરાબર છે. તો મને એ જણાવો કે આજે આપણી પ્રોડક્ટ છે બાયોફિટ, સ્ટીમરીચ અને બાયો 99, આનાથી તમને તમારા ખેતરમાં શું શું ફાયદા દેખાય છે? આનાથી છોડની ગ્રોથ રોકાય નહીં, બિલકુલ નહીં રોકાય. એ તો ગ્રોથ તો આપણે અત્યારે જ જોઈએ છે કે ભાઈ એકદમ હાઈટ વધારે છે. પાણીના શોર્ટેજને લીધે હલકા પીળા છે, બાકી તો એકદમ લીલા રહેતે. બરાબર છે. ના એની પીલવણી રોકાય નહીં. આમાં અમુક રોગ આવે છે, એ બી નહીં આવે. બરાબર. કારણ કે ફોલ્લીનો પ્રશ્ન હોય છે, પણ એ બી સારું હોય છે. બરાબર. ફ્રૂટિંગનું તો જોવાનું હોય જ નહીં. બરાબર. એટલે ફૂટ પણ સારી આવે, ઉત્પાદન સારું આવી ગયું, અને ક્વોલિટી એક નંબર, અને હાઈટ પણ સારી. અને જો આપણે એને પાણી જો વ્યવસ્થિત મળે તો નીચેથી ફૂટ પણ આવી શકે પાછી. હા, તો મતલબ 65 તોડ થઈ ગઈ છે. હવે પાણીનો પ્રશ્ન છે જ, તો કેટલા સમય હજુ ચલાવશો તમે? મહિનો આરામથી નીકળી જશે. 1 મહિનો હજુ આરામથી નીકળી જશે. પાણીની શોર્ટેજ છે તો વાંધો નહીં આવે. બરાબર છે. હવે મને એ જણાવો કે આ માહિતી તમને કોણ આપી? સૌ પ્રથમ 5-7 વર્ષ પહેલા એક ખેડૂત ભાઈ હતા, કંચનભાઈ કરીને. ઓકે. અમારા ગામના ટ્રેક્ટર લઈને લેવલ કરવા માટે ગયો હતો. અચ્છા. આ પ્રોડક્ટ વિશે કહેલું, પછી મેં કેતનભાઈ સાથે કોન્ટેક્ટ કરેલો. ઓકે, આજે અહીંયા ઉભેલા છે કેતનભાઈ. અચ્છા, એમના મારફતે કોન્ટેક્ટ થયેલો. પછી જે પ્રોડક્ટનું અમને મળ્યું, ઓકે, હું વાપરું છું. ઓકે, તો કેતનભાઈ હા સર, થોડુંક અહીંયા આ સાઈડ આવી જવાનું. કે ઘણા બધા ખેડૂત મિત્રો આજે ખેતી કરે છે, મહેનત કરે છે, જોઈએ તેવું વળતર મળતું નથી, અને એના કારણે ખેડૂતો આજે ધીરે ધીરે ખેતી ઓછી કરતા જાય છે અને નોકરી કે બીજો કંઈ ધંધો કરીએ એવું વિચારતા હોય. જ્યારે આ ખેડૂતને મળ્યા તો આપણને ખબર પડી કે ખેતીમાં પણ નફો થઈ શકે, અને નફો પણ સારામાં સારો લઈ શકીએ, પણ એના માટે યોગ્ય માવજત, યોગ્ય ટ્રીટમેન્ટ અને યોગ્ય સલાહની પણ જરૂર પડે. તો ઘણા બધા ખેડૂત મિત્રો પણ એવું ઈચ્છે જ 100% કે અમે પણ ભીંડાની ખેતી બનાવીએ તો આવા ભીંડા થવા જોઈએ. તો એના માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. સર, મારો નંબર છે 63-55-43-73-75. ઓકે, તમારું રહેવાનું વાંસદા. ઓકે, તો તમે મતલબ આ એરિયામાં સર્વિસ આપી શકો છો આરામથી. ઓકે,
અને તમારા જે સાથી મિત્ર અહીંયા ઊભેલા છે કૌશિકભાઈ, તો કૌશિકભાઈ આ તમારું જ ગામ છે ને? હા અને તમે પણ હાલમાં નેટસપમાં કામ કરો છો, હા સર. તો આ એરિયા આઈ થિંક તમે સંભાળતા હશો એવું મને લાગે, હાજી બરાબર ને? મેં સંભાળ્યું. હા, તો તમારો કોન્ટેક્ટ નંબર આપો કૌશિકભાઈ. 97 97 73 73 44 44 24 24 98. 98. ઓકે, તો આજે આપણે જોયું ભીંડાનું ખેતર, અને તમે 10 વર્ષથી વધારે સમય થઈ ગયો અને તમે ખેતી કરો છો આ ભીંડાની, તો આ બાયોફિટ વાપરીને તમે ખુશ છો? હા ખુશ છું. બીજા ખેડૂતો વાપરવી જોઈએ? વાપરવી જોઈએ, આ પ્રોડક્ટ વાપરવી જ જોઈએ. કારણ કે ખેતીમાં અત્યારે એટલો ખર્ચો થાય છે, અમુક ખેડૂત ખર્ચો પણ નહીં કાઢી શકતો. બરાબર છે. કારણ કે મોંઘવારી એટલી છે, પણ આ પ્રોડક્ટ એવું છે કે આ આપણને ખર્ચો કાઢી આપે અને નફો પણ કરી આપે. બરાબર છે. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કૌશિકભાઈની હાઇટ ઓલમોસ્ટ 6 ફૂટના નજીક છે, તમે જોઈ શકો છો. મતલબ આ તો એવું લાગે 10 ફૂટથી વધારે થઈ ગયો છોડ, બરાબર ને? જબરજસ્ત.